વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે એક નવા ક્વેશ્ચન તરફ જઈ રહ્યા છીએ. ક્વેશ્ચન છે આપણી પાસે ગેલ્વેનિક કોષ વિશે નોંધ લખો. ગેલ્વેનિક કોષ વિશે નોંધ લખો. લાસ્ટ ટાઈમ આપણે ડેનિયલનો કોષ જોયેલો હતો. આજે આપણે ગેલ્વેનિક કોષની વાત કરવાના છીએ, બરાબર? તો ગેલ્વેનિક કોષ એટલે શું? તો ગેલ્વેનિક કોષ એક જનરલ ટર્મ છે, બરાબર? ડેનિયલનો કોષ છે એ પણ એક પ્રકારનો ગેલ્વેનિક કોષ જ કહેવામાં આવે છે, બરાબર? ગેલ્વેનિક કોષ ઘણા બધા પ્રકારના બનાવી શકાય. ડેનિયલનો કોષ હોય તો આપણે એમ કહી શકીએ કે એની અંદર ઝિંક જે છે, એનોડ છે, કોપર છે, કેથોડ છે. કોપરને કોપર +2 ના દ્રાવણમાં રાખવામાં આવે છે, ઝિંકને Zn+2 ના દ્રાવણમાં રાખવામાં આવે. ગેલ્વેનિક કોષ જે છે એક જનરલ ટર્મ છે. ઓકે, તો આપણે આવા ડેનિયલના કોષ જેવા ઘણા બધા કોષો વિશે માહિતી આજે મેળવવાના છે. તો એની વાત આપણે કરીએ, બરાબર? તો મેં કીધું એ પ્રમાણે ગેલ્વેનિક કોષ એટલે શું? તો કે ગેલ્વેનિક કોષ એ સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયામાંથી મળતી રાસાયણિક ઉર્જા નું વિદ્યુતીય ઉર્જામાં રૂપાંતર કરે છે. ખબર પડી? તો ગેલ્વેનિક કોષ એવું સાધન છે કે જે શું કરે છે તો કે સ્વયંસ્ફુરિતનો મતલબ થાય છે આપમેળે થતી પ્રક્રિયા, જેને આપણે કરવી પડતી નથી. દાખલા તરીકે હું આ પેનને અહીંથી મૂકું તો એ આપમેળે ક્યાં આવી જાય છે? નીચે. આને સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહેવાય. પણ હું એમ ગણું કે અહીંયાથી આ પેનને છૂટી મૂકું ને ઉપર જાય તો એ આપમેળે નથી થવાનું, એને મારે કરવું પડશે, આ પ્રક્રિયા કરવી પડશે, એને અસ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહેવાય. ક્લિયર? તો અહીંયા સ્વયંસ્ફુરિત પ્રક્રિયા, સ્વયંસ્ફુરિત કઈ પ્રક્રિયા? રેડોક્સ પ્રક્રિયામાંથી જે રાસાયણિક ઉર્જા મળે છે એ ઉર્જાનું રૂપાંતર શેમાં કરે છે? વિદ્યુત ઉર્જાની અંદર, બરાબર? બીજા શબ્દોમાં કહીએ તો સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયાના ડેલ્ટા G કે જેને કહેવામાં આવે છે મુક્ત ઉર્જાનો ફેરફાર ના મૂલ્યનું રૂપાંતર વિદ્યુતીય કાર્યમાં કરે છે. ખબર પડી? કારણ કે ડેલ્ટા G નું મૂલ્ય આપણને યાદ છે, બરાબર? કે ભાઈ ડેલ્ટા G W max આપણે કહી શકીએ. તો કોઈ પણ પ્રક્રમમાંથી કેટલું કાર્ય લઈ શકાય તો એ ડેલ્ટા G ના ઋણ મૂલ્ય જેટલું આપણે લઈ શકીએ. તો આ ડેલ્ટા G નું જે મૂલ્ય છે એ જ ઉપયોગી કાર્ય કહી શકાય. તો રાસાયણિક ઉર્જા જે છે એ ડેલ્ટા G ના સ્વરૂપમાં જો આપણે દર્શાવીએ તો આ ડેલ્ટા G નું રૂપાંતર શેમાં કરે છે? વિદ્યુતીય કાર્યની અંદર. ક્લિયર? બીજી વાત કરીએ કે ભાઈ ડેનિયલનો કોષ જે છે એ પણ શું છે? એક પ્રકારનો ગેલ્વેનિક કોષ જ છે. ડેનિયલના કોષની અંદર કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે આપણને ખ્યાલ જ છે, ઘણી બધી વાર આપણે લખેલી છે આ પ્રક્રિયા. તો કે એની અંદર Zn માંથી શું બને છે? Zn+2 અને +2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે છે. આને કહેવામાં આવે છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. બરાબર? એવી જ રીતે Cu+2 જે છે એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવે છે? Cu, બરાબર? તો આને આપણે કહીશું રિડક્શન અર્ધ પ્રક્રિયા. બરાબર? અને આનો જો આપણે સરવાળો કરીએ તો એને આપણે કોષ પ્રક્રિયા કહીએ છીએ અથવા તો રેડોક્સ પ્રક્રિયા આપણે કહી શકીએ. તો રેડોક્સ પ્રક્રિયા આખી કેવી થશે? Zn
plus Cu plus 2 gives Zn plus 2 plus Cu. આને આપણે શું કહી દઈશું? રેડોક્સ પ્રક્રિયા અથવા તો કોષ પ્રક્રિયા અથવા તો કુલ પ્રક્રિયા. ક્લિયર? હવે આની અંદરથી આપણું ઓબ્ઝર્વેશન શું છે? તો કે ભાઈ એક ઓબ્ઝર્વેશન છે કે ભાઈ Zn ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. બરાબર? માટે એ શું છે? એનોડ છે. ક્લિયર? એને ઓક્સિડેશન અર્ધકોષ પણ કહેવામાં આવે. ઓક્સિડેશન અર્ધકોષ. ક્લિયર? ઓક્સિડેશન અર્ધકોષ પણ કહેવાય, એને એનોડ પણ કહેવાય, અને એને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા ધરાવતો કોષ પણ આપણે કહી શકીએ. બરાબર? પણ અર્ધકોષ. ઓકે. Cu નો જે ધ્રુવ છે એના ઉપર કઈ પ્રક્રિયા થાય છે? તો કે રિડક્શન પ્રક્રિયા થાય છે કે નહીં? બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? કેથોડ, અથવા એને શું કહીએ છીએ? રિડક્શન અર્ધકોષ કહીએ છીએ. ક્લિયર? તો આવા ઘણા બધા અર્ધકોષો, આવા જુદા જુદા અર્ધકોષોને જોડી અસંખ્ય ગેલ્વેનિક કોષ બનાવી શકાય છે. ખબર પડી તમને? બરાબર? એટલે જેમ આપણે Zn ના સળિયાને Zn+2 ના દ્રાવણની અંદર, Cu ના સળિયાને Cu+2 ના દ્રાવણમાં મૂકીએ છીએ, એવી રીતે કોઈ બીજું ધાતુના સળિયાને પણ એની પોતાની ધાતુના દ્રાવણની અંદર મૂકી શકાય. દાખલા તરીકે નિકલના સળિયાને Na+2 ના દ્રાવણમાં મૂકી શકાય. બરાબર? Ag ના સળિયાને AgNO3 ના દ્રાવણમાં મૂકી શકાય, કે કોઈ પણ જગ્યાએ તમે આવા ઘણા બધા અર્ધકોષોને એકબીજા સાથે જોડી અને અસંખ્ય ગેલ્વેનિક કોષ તમે બનાવી શકો. ક્લિયર છે? અને એની અંદર થાય છે શું? તો એની અંદર હોય છે આ. બરાબર? એક અર્ધકોષ ઓક્સિડેશન પ્રક્રિયા કરશે, એક અર્ધકોષ શું કરશે? રિડક્શન પ્રક્રિયા કરશે, અને તમારો કોષ જે છે એ કાર્યરત થતો હોય છે. ઓકે? હવે આ કોષની અંદર થાય છે શું? બરાબર? આવા અર્ધકોષોમાં ધાતુના જે ધ્રુવો છે, ધાતુના વાહક ધ્રુવોને વાહક તાર વડે તથા દ્રાવણોને ક્ષાર સેતુ વડે જોડી પૂર્ણ કોષ બનાવવામાં આવે છે. ક્લિયર? અને મેં કીધું એ પ્રમાણે ઘણી વખત આપણે ક્ષાર સેતુની જરૂર પણ પડતી નથી. કેટલીક વાર જરૂર પડે છે, કેટલીક વાર પડતી નથી. જો આપણે રચના જેવા પ્રકારની બનાવીએ કે જેની અંદર ક્ષાર સેતુની જરૂર ના પડે, તો એ પણ રચના આપણે કરી શકીએ. ક્ષાર સેતુ હોય તો આપણે એને દર્શાવવા માટે શું દર્શાવીએ છીએ? બે ઊભી લીટી દર્શાવીએ છીએ. જો ક્ષાર સેતુ નહીં હોય તો આપણે સંપર્ક દર્શાવીશું. સંપર્ક માટે આપણે શું કરીએ છીએ? એકલ ઊભી લીટી આપણે દર્શાવીએ છીએ. ક્લિયર? તો આ ગેલ્વેનિક કોષની થોડીક માહિતી હતી કે જે મેં તમને આપી. બરાબર? હવે ગેલ્વેનિક કોષના પોટેન્શિયલ વિશેની માહિતી આપણે મેળવીશું. ક્લિયર? જોઈએ મિત્રો, ગેલ્વેનિક કોષનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. બરાબર? તો હવે ગેલ્વેનિક કોષનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, તો એની વાત આપણે કરવાના છીએ. તો આપણે બે વાતો કરીશું, એક તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની અને એક કોષ પોટેન્શિયલની. આ બંને વસ્તુ કેવી છે? જુદી છે. પહેલી વાત તો એ તમે સમજી લેજો કે આ કોષ પોટેન્શિયલની વાતો નથી કરતો, હું વાત કરું છું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની. બંનેમાં ફરક શું છે? બંનેમાં ફરક એ છે ભાઈ કે અલ્ટિમેટલી હું એમ કહું કે ભાઈ આ મારો ડેનિયલનો કોષ, આપણે રફ આકૃતિ જો દોરીએ તો આ રીતની આકૃતિ એની થાય. બરાબર? અહીંયા આપણે ગેલ્વેનોમીટર પણ લખી દઈએ. બરાબર? આમાં દ્રાવણ પણ ભરેલું છે. તો આખા કોષનો પોટેન્શિયલ જે આપણને અહીંયા મળે છે એને આપણે કહેવાય કોષ પોટેન્શિયલ. બરાબર? પણ આ એક અર્ધકોષ વડે જે પોટેન્શિયલ ડેવલપ થાય છે એને આપણે કહીએ છીએ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, એક ધ્રુવનો પોટેન્શિયલ. ખબર પડી? બરાબર? તો આપણે ખાસ આની અત્યારે વાત કરીએ છીએ. ઓકે? હવે પહેલી વાત
કે ભાઈ આ પોટેન્શિયલ જે છે ડેવલપ શા માટે થાય છે, બરાબર. એટલે વિદ્યુત ધ્રુવ કોને કહેવાય છે આપણે યાદ રાખજો. એક અર્ધકોષની આપણે ખાસ વાત કરીશું, બરાબર. અર્ધકોષમાં શું હોય છે તો કે એક સુવાહક સળિયો જે છે એ તેના ધાતુના ક્ષારના દ્રાવણની અંદર ડૂબાડેલો હોય છે. આખી રચનાને આપણે શું કહીએ છીએ? અર્ધકોષ. હવે એની અંદર પોટેન્શિયલ શા માટે ડેવલપ થાય છે? કારણ કે પોટેન્શિયલ ડેવલપ થવા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવો જોઈએ, કે જે તમે અલ્ટિમેટલી ફિઝિક્સની અંદર ભણતા હશો એટલે તમને ખ્યાલ હશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહેવાય. ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન જે છે થાય છે, બરાબર. તો કોઈ અર્ધકોષની અંદર વિદ્યુત સ્થિતિમાન શા માટે ઉત્પન્ન થાય છે પહેલા તો એ સમજવું પડે. તો કોઈ પણ વિદ્યુત ધ્રુવની આપણે વાત કરીએ, શું હોય છે તો આપણે એક બ્રોડ વિદ્યુત ધ્રુવ જો હું દર્શાવું, બરાબર. દાખલા તરીકે આ એક વિદ્યુત ધ્રુવ છે, બરાબર, અને એની આસપાસ દ્રાવણ પણ છે, આપણે એવું માની લઈએ, બરાબર. તો અહીંયા દ્રાવણ પણ ભરેલું છે. આપણે વિદ્યુત ધ્રુવની અંદર કોઈ ધાતુ છે, ધાતુને આપણે એમ મેટલ વડે દર્શાવીએ અને એના જ ક્ષારનું દ્રાવણ હશે તો એને આપણે કહીએ છીએ M+N, ધાતુના ક્ષારનું દ્રાવણ, બરાબર. તો અહીંયા બે પ્રક્રિયાઓ એકબીજાની વિરુદ્ધ દિશામાં થતી હોય છે, બરાબર. કઈ કઈ પ્રક્રિયા? તો એક પ્રક્રિયા તો એવી હશે કે જેમાં M જે છે એ M+N બનવા પ્રયત્ન કરતું હશે, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવી અને આયન બનવા પ્રયત્ન કરતું હશે. અને બીજી પ્રક્રિયા એવી હશે કે જે M+N માંથી ધાતુ બનવાનો પ્રયત્ન કરતું હશે, એટલે કે ઇલેક્ટ્રોન મેળવી અને ધાતુ તરીકે નિક્ષેપિત થવા માટે પ્રયત્ન કરતી હશે પ્રક્રિયા, બરાબર. તો આ બે પ્રક્રિયા છે, એક ઓક્સિડેશન પ્રક્રિયા અને એક રિડક્શન પ્રક્રિયા. ફરીથી કહી દઉં શું થતું હોય છે દ્રાવણની અંદર, તો કે આ સંપર્ક સપાટી ઉપર શું થાય છે તો કે ધાતુના આયનો છે એ ઇલેક્ટ્રોન મેળવી અને ધાતુ તરીકે નિક્ષેપિત થવાનું વલણ ધરાવતા હોય છે, જ્યારે આની અંદર જે ધાતુઓ છે એ ઇલેક્ટ્રોન ગુમાવી અને આયન તરીકે દ્રાવણમાં જવાનું વલણ ધરાવતા હોય છે. એટલે આ બંને પ્રક્રિયા એકબીજાની વિરુદ્ધ દિશામાં ચાલુ હશે કે નહીં, જેના પરિણામે ઇલેક્ટ્રોનનો વિનિમય પણ ત્યાં થતો હશે કે નહીં, બરાબર. રાસાયણિક પ્રક્રિયા તો શરૂ જ હશે, બરાબર. એટલે ત્યાં એક પ્રકારના ઇલેક્ટ્રોનના વિનિમયની પોસિબિલિટીઝ રહેલી છે, જેના કારણે આની સંપર્ક સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય છે. ખબર પડી? ક્લિયર? તો આ વિદ્યુત સ્થિતિમાન જે છે એને કહેવામાં આવે છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, બરાબર. તો એને આપણે શું કહે છે? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, બરાબર. એટલે આના બે પોઈન્ટ પછી હું ત્રીજો પોઈન્ટ ડાયરેક્ટ અહીંયા લખું છું, બરાબર, કે જે તમને લખીને હું તમને મોકલવાનો છું, બરાબર. તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહેવાય? તો કે વિદ્યુત ધ્રુવની સપાટી પર ઉદ્ભવતા વિદ્યુત ધ્રુવની સપાટી પર ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન ના તફાવત અથવા તો વિદ્યુત સ્થિતિમાનને એમ પણ લખી શકાય, બરાબર. શું કહેવામાં આવે છે? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. ક્લિયર? જો દ્રાવણની સાંદ્રતા એક મોલર હોય ત્યારે પોટેન્શિયલને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. ખબર પડી? બરાબર. તો જો સાંદ્રતા 1 મોલર લેવામાં એટલે દ્રાવણ જે છે એ 1 મોલર સાંદ્રતા ધરાવતું હોય તો આપણે એને શું કહીએ છીએ? પ્રમાણિત દ્રાવણ, બરાબર. તો પ્રમાણિત દ્રાવણનો જે પોટેન્શિયલ છે એ પણ કેવો હશે? પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. માનો કે સાંદ્રતા 2 મોલર છે તો શું કરવું સર? તો એને બિન પ્રમાણિત પોટેન્શિયલ કહેવાય અને એ પોટેન્શિયલનું મૂલ્ય થોડુંક જુદું હશે. કેટલું જુદું હશે, કેવી રીતે મળે, આગળ ઉપર આપણે સમજવાના છીએ, બરાબર. પહેલા આપણે એની પ્રાથમિક માહિતી મેળવી. ક્લિયર? તો આને કહેવામાં આવે છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. બીજી વાત કરીએ, બરાબર. હવે એ પણ આપણને ખબર છે કે ભાઈ એનોડ જે છે, એનોડ ઉપર કઈ પ્રક્રિયા થતી હોય છે? ઓક્સિડેશન પ્રક્રિયા. અને કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થતી હોય છે? તો કે રિડક્શન પ્રક્રિયા, બરાબર.
હવે એની અંદર થાય છે શું તો કે એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયાની જે પ્રબળતા છે એ વધારે હોય છે, બરાબર. એટલે એનોડ પર ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવી અને શું બને છે M+N, એટલે કે ધાતુના આયન સ્વરૂપમાં રૂપાંતર થાય છે, માટે ધ્રુવને ઋણભારિત બનાવે છે. ખબર પડી? અને કેથોડ ઉપર શું થાય છે તો કે કેથોડ પર M+N, એટલે કે ધાતુ આયન, જેને આપણે ધાતુ આયન કહીએ છીએ, એ ધાતુ આયન ઇલેક્ટ્રોન મેળવીને ધાતુ બનવાનું વલણ ધરાવે છે, માટે તે ધ્રુવને ધનભારિત બનાવે છે. ખબર પડી? જેને શું કહેવાય છે ધનભારિત બનાવે. એટલે એનોડ જે છે એ ઋણભારિત વધારે બનશે અને કેથોડ છે એ ધનભારિત વધારે બનશે. એના લીધે શું થશે? એનોડ અને કેથોડ એટલે કે બે જુદા જુદા અર્ધકોષો વચ્ચે પણ શું થશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થશે. આવા બે અર્ધકોષોને એકબીજા સાથે જોડવામાં આવે, બરાબર, તો પણ આ પ્રકારના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના લીધે શું ઉત્પન્ન થાય છે તો કે ત્યાં પણ એક વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, એટલે કે પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે. અને આ પોટેન્શિયલ જે છે એને આપણે કહીએ છીએ કોષ પોટેન્શિયલ. ખબર પડી? તો અર્ધકોષનો પોટેન્શિયલ, અને હવે આપણે વાત કરીએ છીએ કોની વાત કરીએ છીએ? કોષ પોટેન્શિયલની વાત કરીએ છીએ. ક્લિયર? તો હવે આપણે વાત કરીએ કોષ પોટેન્શિયલ. કોષ પોટેન્શિયલનો મતલબ બે અર્ધકોષોને તમે એકબીજા સાથે જોડેલા છે, કેવી રીતે જોડવાના છે? આને અગાઉના ક્વેશ્ચનની અંદર આપણે વાત કરી હતી કે ધ્રુવોને ધાતુના તાર મારફતે અને દ્રાવણોને ક્ષાર સેતુ મારફતે જોડવામાં આવે ત્યારે એક કોષ પોટેન્શિયલ ઉત્પન્ન થશે. અને એની અંદર એનોડ જે છે એ ઋણભારિત વધારે હશે, કેથોડ જે છે ધનભારિત વધારે હશે. હવે કોણ એનોડ બનશે, કોણ કેથોડ બનશે એ કેમ ખબર પડે સર? તો મેં તમને એ પણ વાત પહેલા કરી દીધી છે કે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હશે એ એનોડ બનશે, જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હશે શું બનશે? કેથોડ બનશે. ક્લિયર? એટલે આ વસ્તુ પણ નક્કી કરવી કઈ અઘરી નથી. અને એના જે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે એ તમને આપેલા હોય છે મોટા ભાગે, બરાબર. તો એ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપણી પાસે હોય તો આપણે આસાનીથી નક્કી કરી શકીએ કે સર આ બે ધ્રુવોને જો જોડવામાં આવે તો આ ધ્રુવ એનોડ બનશે ને આ ધ્રુવ જે છે શું બનશે? કેથોડ બનશે. ક્લિયર? તો આ નક્કી કરી શકીએ. તો એનો કોષ પોટેન્શિયલ પણ આપણે તેના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મારફતે મેળવી શકીએ. કેવી રીતે? તો ત્યાં તમારે શું લેવાનું છે કે જ્યારે બે અર્ધકોષોને જોડી અને એક પૂર્ણ કોષ બનાવવામાં આવે ત્યારે તેનો કોષ પોટેન્શિયલ કેટલો હોય છે? તો કે કોષ પોટેન્શિયલ એ કેથોડ અને એનો વિદ્યુત ધ્રુવોના કેથોડ અને એનોડ વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલના પ્રમાણિત અર્ધકોષ અથવા તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના તફાવત જેટલો હોય છે. ક્લિયર? શું કહેવા માંગે છે જોઈએ. હવે આ જ વસ્તુ જો હું સૂત્રાત્મક રીતે લખું તો શું થશે? E cell is equal to E minus E. બરાબર. હવે કેથોડ અને એનોડના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો તફાવત, એનો મતલબ આ શું હશે? કેથોડ અને આ શું હશે? એનોડ. આપણે પ્રમાણિતની વાત કરીએ છીએ તો પ્રમાણિતમાં આપણે શું લખીએ છીએ ઉપર બિંદી? તો અહીંયા તમને જે ઈ સેલ મળશે એ પણ કેવો હશે? પ્રમાણિત જ હશે. ખબર પડી કે નહીં? બરાબર. તો અહીંયા ઈ કેથોડ શું છે તો કે કેથોડનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. ઈ એનોડ શું છે તો કે એનોડનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. ક્લિયર?
હવે એક બીજો પોઈન્ટ અને ખાસ અગત્યનો પોઈન્ટ, આઈયુપીએસસી મુજબ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જે છે બરાબર એ રિડક્શન પોટેન્શિયલ જેને આપણે કહીએ છીએ ઈ રેડ અથવા તો પ્રમાણિતની વાત કરીએ તો E0 રેડ ને ગણવામાં આવે છે. એટલે એમ ગણો તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ બે પ્રકારના હોય બરાબર. ઈ રેડ એટલે કે રિડક્શન પોટેન્શિયલ પણ હોય અને ઓક્સિડેશન પોટેન્શિયલ પણ હોય ને એ બંનેની ચર્ચા આપણે અગાઉ કરી દીધેલી છે બરાબર. તો રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ બંનેના રીતે તમે આ ગણતરી કરી શકો અને બંનેનો જવાબ સેમ જ આવે. પરંતુ આઈયુપીએસસી શું કીધેલું છે તો કે ભાઈ બબે સૂત્રો આપણે યાદ રાખવા નથી, એટલે કે ઓક્સિડેશનનું, રિડક્શનનું, ઓક્સિડેશન રિડક્શન બંનેનું. તો આપણે શું કરીએ છીએ એના માટે માત્ર રિડક્શન પોટેન્શિયલને આદર્શ ગણી અને આપણી ગણતરીના સૂત્રો જે છે ડેવલપ કરીએ છીએ. એટલે આપણે જ્યારે પોટેન્શિયલનો ઉપયોગ કરવો પડશે અથવા તો અર્ધકોષના પોટેન્શિયલની વાત આવશે ત્યારે આપણે મોટા ભાગે કોનો ઉપયોગ કરવાના છીએ? રિડક્શન પોટેન્શિયલનો ઉપયોગ કરવાના છીએ. અથવા માનો કે તમને એમ જ કીધું છે કે આનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આટલો છે તો તમારે શું સમજવાનું કે તે તમને રિડક્શન પોટેન્શિયલ આપેલો છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? તો આ અલ્ટિમેટલી શું હશે? રિડક્શન પોટેન્શિયલ જ હશે કે નહીં? બરાબર. તો આ બંને રિડક્શન પોટેન્શિયલ જ છે. એટલે હું અહીંયા લખી નાખું કે જ્યાં ઈ કેથોડ શું છે પ્રમાણિત લેવું લખવું પડશે કે નહીં મારે, કારણ કે મેં બિંદી કરેલી છે બરાબર. તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કોના માટે? કેથોડ માટે બરાબર. અને E0 એનોડ શું હશે? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કોના માટે? એનોડ માટે. હવે એક ભૂલ શું થાય તમને હું એ પણ કહી દઉં. ઘણીવાર બધાને એમ થાય કે એનોડ ઉપર તો સર ઓક્સિડેશન થાય ને તો અહીંયા શું લેવાનું હશે? ઓક્સિડેશન પોટેન્શિયલ. નહીં મિત્રો, ત્યાં પણ શું લેવાનું છે? તમારે રિડક્શન પોટેન્શિયલ જ લેવાનો છે. યાદ રાખજો, બંનેના રિડક્શન પોટેન્શિયલ નો જ તફાવત તમારે કરવાનો છે. ત્યારે તમને શું મળી જશે? કોષ પોટેન્શિયલ મળશે. ક્લિયર? આ રીતે વિદ્યુત કોષનો પોટેન્શિયલ એટલે કે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ અને વિદ્યુત કોષનો પોટેન્શિયલ બંને આપણે મેળવી શકીએ છીએ. ખાસ અગત્યના પોઈન્ટ્સ ક્યાં હતા? તો કે અગત્યના પોઈન્ટ એ હતા કે ભાઈ પહેલા તો પોટેન્શિયલ શા માટે ડેવલપ થાય છે એ આપણે જોયું બરાબર. ત્યાર પછી આપણે જોયું કે આ પોટેન્શિયલને માપવો કેવી રીતે. તો એના માપન માટે આપણે શું કરીએ છીએ? આ જે પોટેન્શિયલ છે એને માપવાની રીતો પણ આપણે જોઈશું. એને પ્રમાણિત અર્ધકોષ એટલે કે રિડક્શન પોટેન્શિયલને માપવા માટે આપણે હાઇડ્રોજન ધ્રુવનો ઉપયોગ કરીએ છીએ. હાઇડ્રોજન ધ્રુવની રચના આની પછીના ક્વેશ્ચનની અંદર છે તો આપણે ત્યારે જોઈશું બરાબર. તો એના વડે જે પોટેન્શિયલનું મૂલ્ય આપણને મળે એને કહેવામાં આવે છે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ. હવે જો દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય તો આપણે એને શું કહીએ છીએ? પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ. ક્લિયર? જેને E વડે આપણે દર્શાવીએ છીએ. ઓકે. બાકી એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન તમને ખ્યાલ છે. એનોડ જે બને, માનો કે બે અર્ધકોષોને આપણે જોડીએ ત્યારે એક ધ્રુવ જે છે એનોડ બની ગયો, બીજો ધ્રુવ જે છે કેથોડ બની ગયો. તો એનોડ કોણ બને? તો કે એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા પ્રબળ હશે. એટલે ઓક્સિડેશનના કારણે ધાતુના જે ધ્રુવ પરના જે પરમાણુઓ છે એ ઇલેક્ટ્રોન છોડી અને દ્રાવણમાં જવાનું વલણ ધરાવતા હોય, જેના લીધે તમારો ધ્રુવ કેવો બનશે? ઇલેક્ટ્રોન રિચ, ઋણભારિત બનશે બરાબર. અહીં ઋણભારિત બને છે એવી જ રીતે કેથોડ ઉપર ઉલટી પ્રક્રિયા થતી હશે. આયનો જે છે નિક્ષેપિત થવાનું વલણ ધરાવતા હશે, માટે ધ્રુવને શું બનાવશે? ધનભારિત બનાવશે બરાબર. એટલે બે અર્ધકોષોને જો જોડવામાં આવે તો પણ તેની વચ્ચે એક પોટેન્શિયલ ડેવલપ થાય છે અને એને કહેવામાં આવે છે કોષ પોટેન્શિયલ. કારણ કે બે અર્ધકોષો જોડાઈને શું બનાવશે? એક પૂર્ણ કોષ બનાવશે કે નહીં બરાબર. તો આ પૂર્ણ કોષનો જે પોટેન્શિયલ છે કેવી રીતે શોધવામાં આવે છે? તો એની ઘણી બધી વાતો કરી, પણ મેઇન આ સૂત્ર છે E cell is equal to cathode minus anode. યાદ રાખજો, કેથોડ માઇનસ એનોડ. અને કેથોડ માઇનસ એનોડમાં કેથોડ ને એનોડ શું? તો કે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ, એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ નહીં. ક્લિયર? આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ રીતે આપણે આને સોલ્વ કરીશું. ક્લિયર? આશા રાખું ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ કરીએ.
ચાલો મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કેવી રીતે કરવામાં આવે છે તે સમજાવો. તો હમણાં જ વાત કરીએ પ્રમાણે કે ભાઈ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જે છે એ કેવી રીતે ડેવલપ થાય છે એની વાત આપણે કરી. ત્યાં આપણે એ વાત પણ કરી કે અલ્ટિમેટલી પોટેન્શિયલ જે છે એ શા માટે ડેવલપ થાય છે, અને આવા પોટેન્શિયલના કારણે બે અર્ધકોષોને જ્યારે જોડવામાં આવે ત્યારે કોઈ એક અર્ધકોષ એનોડ બને છે અને કોઈ બીજો અર્ધકોષ જે છે એ કેથોડ બને છે. તેવું શા માટે થાય છે? બરાબર. તો આપણે એના માટે એક ટર્મ વાપરેલી હતી કે ભાઈ અલ્ટિમેટલી આપણે રિડક્શન પોટેન્શિયલનો સહારો લેવો પડે, જેને આપણે કહીએ છીએ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે કે રિડક્શન પોટેન્શિયલ જેનો ઓછો હશે એનોડ બનશે, વધારે હશે કેથોડ બનશે. પ્રશ્ન એ હતો કે આ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેવી રીતે માપવું. ત્યારે મેં તમને વાત કરેલી હતી કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપવા માટે આપણે હાઇડ્રોજન ધ્રુવનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ એ જ પ્રશ્ન છે કે જેના મદદથી તમે એ શીખી શકશો કે ભાઈ રિડક્શન પોટેન્શિયલ માપવામાં કેવી રીતે આવે છે. એક અગત્યનો ક્વેશ્ચન છે, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કેવી રીતે કરવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? રિડક્શન પોટેન્શિયલનું માપન. ક્લિયર? અને એ જ પ્રમાણે આમ પણ પૂછી શકાય કે ભાઈ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ સમજાવો. બંને વસ્તુ જે છે એ એક જ પ્રશ્ન તરફ આપણને ઈશારો કરે છે. ક્લિયર? તો બંને વસ્તુ આપણે સમજી લઈશું. પહેલી વાત કે ભાઈ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવને સાથે જ કેમ માપવામાં આવે છે? તો ભાઈ એનું કારણ છે કે કોઈ પણ અર્ધકોષનું નિરપેક્ષ પોટેન્શિયલનું મૂલ્ય, એટલે કે જે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય છે એની સપાટી પર, એનું નિરપેક્ષ મૂલ્ય કેટલું છે એ આપણને ખબર હોતી નથી. હંમેશા આપણને સાપેક્ષ વેલ્યુની ખબર હોય છે. બરાબર? તો અહીંયા એ મોટો પ્રોબ્લેમ છે કે કોઈ પણ વિદ્યુત ધ્રુવના નિરપેક્ષ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું મૂલ્ય મેળવી શકાતું નથી. બરાબર? માટે શું કરીએ છીએ આપણે? તો કે ભાઈ દર વખતે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કોઈ એક બીજા ધ્રુવની સાપેક્ષે માપવામાં આવે છે. બરાબર? માટે તેને કોઈ સંદર્ભ ધ્રુવ એનો મતલબ કે જેની સાપેક્ષે આપણે માપીએ છીએ તે. બરાબર? સંદર્ભ ધ્રુવની સાપેક્ષે માપવામાં આવે છે. હવે સંદર્ભ ધ્રુવ તરીકે કોને લેવામાં આવે છે? તો સંદર્ભ ધ્રુવ તરીકે હાઇડ્રોજન ધ્રુવ લેવામાં આવે છે. બરાબર? જેને આપણે શોર્ટમાં છે ને H2 ધ્રુવ લખીએ. બરાબર? H2 ધ્રુવને લેવામાં આવે છે. ક્લિયર? શા માટે હાઇડ્રોજન ધ્રુવની રિક્વાયરમેન્ટ છે ખબર પડી. બરાબર? કારણ કે હાઇડ્રોજન ધ્રુવ આપણા સંદર્ભ તરીકે છે, એની સાપેક્ષે દરેક અર્ધકોષ, બરાબર, એના પોટેન્શિયલની વેલ્યુ આપણે માપી શકીશું. કેવી રીતે માપવાના છે એ આગળ ઉપર ખબર પડશે. બરાબર? પહેલી વાત કે ભાઈ આ ધ્રુવ કેવો હોય, હાઇડ્રોજન ધ્રુવ. બરાબર? તો એની વાત આપણે કરીએ છીએ. તો પહેલો પોઈન્ટ આપણો આવશે રચના. બરાબર? તો પહેલો પોઈન્ટ આપણે રચનાનું લખીશું. બરાબર? રચનાની અંદર શું છે મિત્રો? તો રચનામાં આ ટાઈપની એક નળી હોય છે. તમારે રચના આખી કમ્પ્લીટ લખવાની જ છે. બરાબર? તો એક કાચની નળીની અંદર વાહક તાર મારફતે એક પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી, પ્લેટિનમ બ્લેક જે છે એનો ઢોળ ચડાવેલી એક પ્લેટિનમની તકતી હોય છે. બરાબર? પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવવાનું કારણ શું છે? પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવવાના કારણે શું થાય? અલ્ટિમેટલી એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી જાય, જેના લીધે જે રિએક્શન છે વધુ સારી રીતે થાય. માટે
પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવવામાં આવે છે. બરાબર, ક્લિયર? તો આ વસ્તુ પણ મેં ક્લિયર કરી દીધી. ફરીથી કહી દઉં, કાચની એક નળીની અંદર શું કરવામાં આવે છે? વાહકતાર મારફતે પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની તકતી. બરાબર, પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવે. હવે કોઈ એમ કહે છે સર ઢોળ ચડાવવાનો મતલબ શું? ઢોળ ચડાવવાનો મતલબ કવર કરવું. બરાબર, જેને આપણે પ્લેટિંગ કહીએ છીએ તે. દાખલા તરીકે ગોલ્ડ પ્લેટેડ આભૂષણો મળે છે કે નહીં? બરાબર, તેની અંદર શું હોય છે? એક ગોલ્ડ સિવાયના કોઈ ધાતુ ઉપર આપણે શું કરેલું હોય છે? ગોલ્ડનું સ્તર ચડાવેલું હોય છે. આની ઉપર પ્લેટિનમ બ્લેકનું સ્તર ચડાવેલું હોય છે. ક્લિયર? હવે એ કાચની નળીની અંદર વાહકતા મારફતે એક શું કરેલું છે? પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી તકતી છે. બરાબર, આની અંદર આપણે એસિડનું દ્રાવણ ભરેલું છે 1 મોલર. પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવની વાત કરીએ તો 1 મોલર એસિડનું દ્રાવણ ભરવામાં આવે છે. ક્લિયર? હવે આ તકતી ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે. બરાબર, અહીંથી આપણે હાઇડ્રોજન વાયુ પણ પસાર કરીએ છીએ, H2 વાયુ. જેવો વાયુ આવે એટલે દબાણ પણ આપણે અગત્યનું થઈ જાય. તો અહીંયા દબાણ કેટલું રાખવામાં આવે છે હાઇડ્રોજન વાયુનું? જો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ હોય તો એના માટે 1 બાર દબાણે આપણે હાઇડ્રોજન વાયુને પાસ કરીએ છીએ. કોના ઉપરથી? તમારી પ્લેટિનમ બ્લેકની તકતી ઉપરથી. બરાબર, અને આ તમારા વાહકતાનો છેડો કે જ્યાંથી તમે તેને તમારા બીજા અર્ધકોષ સાથે જોડી શકો છો. ઓકે, તો આ એકદમ સિમ્પલ રચના છે. હવે જો રચનાની તમે ગુણવત્તા જો. હવે તમે એમ કહેશો કે સર આ પ્લેટિનમ બ્લેકની તકતી જો પાણીની અંદર હોય તેની ઉપરથી વાયુ કેવી રીતે પસાર થાય? થઈ શકે. જો તમે ઊંધો ગ્લાસ રાખીને જો પાણીની અંદર મૂકો તો પાણી ગ્લાસમાં જશે નહીં જાય ને? બરાબર, તો એમ આ કાચની નળીની અંદર પણ એવી જ ગોઠવણી હોય છે. એની અંદર તમારું જે એસિડ છે એનું દ્રાવણ જવાનું નથી. ખબર પડી? કારણ કે એટલું દબાણ તમે ક્રિએટ કરેલું છે 1 બાર જેટલું. ઓકે, હવે આ તકતીને થોડી બહાર રાખેલી છે. એનો મતલબ તકતીનો આટલો ભાગ જે છે, અડધો ભાગ, એ ડૂબેલો હશે તમારા H+ ના દ્રાવણની અંદર, અને અડધો ભાગ ખુલ્લો હશે કે જે કોના સંપર્કમાં હશે? H2 વાયુના સંપર્કમાં હશે. ખબર પડી? એટલે આ તકતી એ એસિડના દ્રાવણના પણ સંપર્કમાં હશે અને હાઇડ્રોજન વાયુના પણ સંપર્કમાં હશે. ક્લિયર? તો આ રચના આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયો હશે. ફરીથી કહી દઉં, શું કરેલું છે આપણે? બરાબર, તો પ્લેટિનમ 2 મિનિટ. યસ, શું કરેલું છે આપણે? તો કે કાચની એક નળીની અંદર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી એક તકતી વાહકતા મારફતે ગોઠવેલી છે. આ તકતી ઉપરથી 1 બાર દબાણે H2 વાયુ પસાર કરવામાં આવે છે. અને આ તકતીને શેમાં મૂકેલી છે? તો કે 1 મોલર એસિડના દ્રાવણની અંદર મૂકેલી છે. આખી રચના જે છે એને કહેવામાં આવે છે હાઇડ્રોજન ધ્રુવ. પ્લેટિનમ બ્લેકનું શું કામ હતું? મેં કીધું એ પ્રમાણે સંપર્ક સપાટી વધારવા માટે અને વધુ સારી રીતે રિએક્શન થઈ શકે માટે. ઓકે, હવે એના કાર્ય ઉપર જઈએ. બરાબર, હવે તેના કાર્ય ઉપર જઈએ. રચનાની બધી વિગતો મિત્રો લખવી પડે, આકૃતિ પણ દોરવી પડશે. બરાબર, તો અલ્ટિમેટલી એ બધું હું તમને લખીને મોકલાવીશ, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર, રચના પછી આપણી પાસે આવે છે કાર્ય. હવે અલ્ટિમેટલી આપણે કાર્યનો મતલબ શું થાય છે કે પોટેન્શિયલ કેવી રીતે માપવામાં આવે છે એ આપણે જોવાના છે. બરાબર, તો આની અંદર શું કરવામાં આવે છે? બરાબર, હાઇડ્રોજન ધ્રુવને હું શોર્ટમાં લખીશ H2 ધ્રુવ. બરાબર, હાઇડ્રોજન ધ્રુવને શું કરવામાં આવે છે? જે અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ માપવો હોય તેની સાથે જોડવામાં આવે છે. બરાબર, હાઇડ્રોજન ધ્રુવને જે અર્ધકોષ નો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપવો હોય તેની સાથે જોડવામાં આવે છે. ક્લિયર? ઓકે, હવે એના માટેનું એક ઉદાહરણ જો લઈએ. બરાબર, તો એના ઉદાહરણની અંદર આપણે લઈશું કોપરનું ઉદાહરણ. દાખલા તરીકે મારે કોપર ધાતુનો પોટેન્શિયલ માપવો છે. બરાબર, તો શું કરીશ? બરાબર, તો H2 ધ્રુવને એનોડ તરીકે લઈ
તો બીજો ધ્રુવ કેથોડ બનશે કે નહીં? બરાબર, બીજો ધ્રુવ શું બનશે? કેથોડ બનશે. આપણે કોનું ઉદાહરણ લેવાના છે? Cu નું ઉદાહરણ લેવાના છે. બરાબર, તો Cu નું ઉદાહરણ આપણે લઈએ તો શું થશે? Cu ધ્રુવ માટે, બરાબર, Cu ધ્રુવ માટે શું થશે? Cu ધ્રુવ માટે જો હું એક કોષની રચના કરું, તેનું સાંકેતિક નિરૂપણ જો ડાયરેક્ટ લખું, બરાબર, શું કરેલું છે આપણે? એક બાજુ હાઇડ્રોજન ધ્રુવ છે, આ રીતે, બરાબર, એને આ રીતે જોડેલું છે ગેલ્વેનોમીટર સાથે. એને પાછું કોની સાથે જોડેલું છે? તો કે કોપરના તાર સાથે, અને કોપરના તાર મારફતે કોપરના ઇલેક્ટ્રોડ સાથે જોડેલું છે. આ Cu ધાતુનો સળિયો, આ હાઇડ્રોજન ધ્રુવ કે જેના ઉપરથી આપણે વાયુ પણ પસાર કરીએ છીએ. બરાબર, અહીંયા ક્ષાર સેતુ પણ લગાવવો પડશે કે નહીં આપણે? બરાબર, તો ક્ષાર સેતુ પણ લગાવેલો છે. આ બધી વસ્તુ જે છે આપણે ગોઠવેલી છે. બરાબર, તો આનું સાંકેતિક નિરૂપણ કરું તો સાંકેતિક નિરૂપણ કેવી રીતે થશે એની વાત હવે કરીએ. બરાબર, તો જો પેલા હાઇડ્રોજન ધ્રુવનું સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરું? પહેલી વાત કે અલ્ટિમેટલી આમાં ક્યાંથી શરૂઆત કરીશું? આપણે શરૂઆત કરીએ છીએ ધ્રુવથી. બરાબર, તો ધ્રુવમાં કોણ આવશે? વાહક તારમાં તો કોપર છે તો નીલે આવે. બરાબર, તો અહીંયા વાહક તારમાં મેઇન સોલિડ પાર્ટ કયો છે? તો કે પ્લેટિનમ. બરાબર, તો અહીંથી આપણે જો વાહક તારની અંદર આવીએ તો પહેલા આપણે કોની સાથે સંપર્કમાં આવીશું? પ્લેટિનમ. બરાબર, તો આપણે શરૂઆત અહીંથી કરીએ છીએ પ્લેટિનમ. પછી કોના સંપર્કમાં હશે? હાઇડ્રોજન વાયુના સંપર્કમાં હશે, તો પછી હાઇડ્રોજન વાયુ આવશે. પછી એ કોના સંપર્કમાં છે? H+ ના સંપર્કમાં છે, તો પછી H+ આવશે. પછી કોણ આવશે? ક્ષાર સેતુ. પછી આગળ જઈશું. બરાબર, એટલે આપણો હાઇડ્રોજન ધ્રુવ જે છે આ રીતે આપણે દર્શાવી શકીએ, Pth2H+. ક્લિયર? તો અહીંયા આપણે એનોડ તરીકે લીધેલો છે. આપણા નિયમો મુજબ એનોડને કઈ બાજુ દર્શાવવામાં આવે છે? ડાબી બાજુ દર્શાવવામાં આવે છે. તો આખો કોષ આપણે જે બનાવ્યો એનું સાંકેતિક નિરૂપણ કેવા પ્રકારનું થશે? તો કે Pt સંપર્ક કોની સાથે? H2 વાયુ સાથે. હવે વાયુ છે તો હું આમ લખી શકું વાયુ, અને કેટલું દબાણ? તો કે 1 બાર જેટલું દબાણ. બરાબર, મારે બધું લખવું જ પડશે. 2 બાર હોય તો 2 બાર લખવાનું. બરાબર, ક્લિયર છે? ત્યાર પછી એનું દ્રાવણ આવશે. હવે એનો સંપર્ક થશે, સંપર્ક માટે ઊભી લીટી. હવે H+ નું દ્રાવણ છે તો હું અહીં H+ લખીશ. હવે દ્રાવણ છે એનો મતલબ એ એક્વાયસ દ્રાવણ હશે, અને સાંદ્રતા આપણે કેટલી લઈએ છીએ? 1 મોલર. તો આ થઈ ગયું. બરાબર, ત્યાર પછી ક્ષાર સેતુ આવશે. તો ક્ષાર સેતુ માટે આપણે 2 લીટી દર દોરીએ છીએ આ રીતે. ક્લિયર? ત્યાર પછી કોના સંપર્કમાં છે? Cu+2 ના સંપર્કમાં છે, તો અહીંયા લખીશું Cu+2. બરાબર, અને એનું પણ દ્રાવણ છે, અને એનું પ્રમાણિત જ વાત આપણે કરીએ છીએ એટલે 1 મોલર જ દ્રાવણ છે. ક્લિયર? અને પછી ખરેખર સીધી લીટી અહીંયા આવે, પણ મારી જગ્યા નથી એટલે હું અહીંયા કરું છું. અને ત્યાર પછી શું આવશે? Cu સોલિડ, આ Pt સોલિડ. ક્લિયર? આ આખો ધ્રુવ કેવો બનશે? માઈનસ, અને આપણે શું કહી દઈશું? પ્લસ. ઓકે, તો આપણો ધ્રુવ. હવે આ ધ્રુવ જે છે એનો પોટેન્શિયલ પ્રાયોગિક રીતે માપવામાં આવે. બરાબર, કેવી રીતે? પ્રાયોગિક રીતે. તો આ મૂલ્ય તમારે યાદ રાખવું પડશે. એટલા માટે જ કોપરનું ઉદાહરણ આપેલું છે. કોપર, ઝિંક, આના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપણને યાદ હોવા જોઈએ. કેટલી ધાતુના પોટેન્શિયલ આપણે યાદ રાખવા પડશે હું તમને વાત કરીશ જ્યારે મારે જરૂર હશે ત્યારે. અત્યારે હું કહી દઉં કોપર ને ઝિંક એટલીસ્ટ તમને યાદ હોવા જોઈએ. તો કોપરના જો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણને ખ્યાલ હોય, બરાબર, તો અહીંયા એટલું જ મૂલ્ય જે છે ઈ સેલનું હશે. એટલે આખા કોષનો જે પોટેન્શિયલ કે જે આપણને ગેલ્વેનોમીટરમાં મળશે એ કેટલો મળશે? તો એ મળશે આપણને ઈ સેલ, આપણે એને કહીશું, કારણ કે બધું પ્રમાણિત છે એટલે E0 સેલ પણ લખી શકાય કે નહીં? બરાબર, તો એ મૂલ્ય આપણને મળે છે +0.34 વોલ્ટ. સર આ કેવી રીતે આવ્યું? સરને યાદ હતું? ખબર પડી? બરાબર, મેં કીધું એમ આ યાદ રાખવું પડશે, કારણ કે આ પ્રાયોગિક વસ્તુ છે. ખબર પડી? પ્રાયોગિક રીતે આટલું આવેલું છે. આના ઉપરથી આપણે શું અનુમાન કાઢી શકીએ એ હવે આપણે જોવાના છે. ક્લિયર? ફરીથી કહી દઉં, હાઇડ્રોજન ધ્રુવની રચના આપણે જોઈ. હાઇડ્રોજન ધ્રુવને આપણે જે ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ માપવો હોય તેની સાથે જોડવામાં આવે, અને તેમાં હાઇડ્રોજન ધ્રુવને શું લેવામાં આવે છે? એનોડ. કારણ એનોડ તરીકે જ કેમ લીધું? કારણ કે મારે રિડક્શન પોટેન્શિયલ જોઈએ છે.
મારા અર્ધકોષમાં રિડક્શન પ્રક્રિયા જ હું કલ્પના કરીશ. ખબર પડી? તો અહીંયા શું થશે તો કે રિડક્શન પોટેન્શિયલના કારણે મને આ પ્રકારની રચના મળશે. બરાબર, રિડક્શન તો અહીંયા જ થશે. બરાબર, તો એ રીતે આપણે રચના કરી દીધી. હવે શું થશે? બરાબર, તો આટલો આપણને ઈ સેલ મળી ગયો. હવે ઈ સેલ નું સૂત્ર તો હમણાં જ આપણે લખેલું હતું. શું હતું? કેથોડ માઇનસ એનોડ. બરાબર, હવે કેથોડ જે છે, હવે જો લખી દઉં સૂત્ર, પણ ઈ સેલ નું જે સૂત્ર છે એ શું છે? ઈ સેલ 0 આપણે લખીએ છીએ, E0 કેથોડ માઇનસ E0 એનોડ કહેવાય કે નહીં? બરાબર, પણ આપણને ખબર છે કે એનોડ જે છે આપણે કઈ બાજુ લખીએ છીએ? લેફ્ટ સાઈડ, અને કેથોડ જે છે એ કઈ બાજુ લખીએ છીએ? રાઈટ સાઈડ. તો કેથોડ જે છે ને એને R વડે પણ દર્શાવાય અને એનોડ જે છે એને L વડે પણ દર્શાવાય. ખબર પડી કે નહીં? તો આનું એક બીજું સૂત્ર પણ છે. આ બધા સૂત્રો મિત્રો યુઝ નથી કરવાના આપણે, પણ અલ્ટિમેટલી આપણે યાદ હોવા જોઈએ, કારણ કે ઘણી વખત MCQ માં આવા સૂત્રો લખીને આપે તો R L RHS LHS પણ ઘણીવાર લખી નાખે. બરાબર, RHC બરાબર અથવા RHR શું લખે ખબર? RHC નો મતલબ શું થાય? રિડક્શન હાફ સેલ. આવી રીતે પણ તમને કેથોડ લખીને આપી દે, રિડક્શન હાફ સેલ. OHC પણ લખીને આપી દે, ઓક્સિડેશન હાફ સેલ. બરાબર, OHR પણ લખીને આપી દે, ઓક્સિડેશન હાફ રિએક્શન. બરાબર, તો એ છે ધ્યાન રાખજો. બરાબર, મોટા ભાગે આપણે જે યુઝ કરવાના છે આપણે ટેક્સ્ટ બુક મુજબ એ જ આપણે લખીએ છીએ, પણ આવા સિમ્બોલ પણ યુઝ થતા હોય છે. ક્લિયર? હવે આને શું કીધું? R, આને શું કીધું? લેફ્ટ. બરાબર, કારણ કે એના સાઈડના ડિફરન્સ પ્રમાણે રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ. બરાબર, તો આને આ રીતે પણ લખી શકાય કે નહીં? ઓકે, ફાઇન. ઓકે, હવે આ જે R છે એ શું છે? કોપરનો ધ્રુવ. L છે એ શું છે? હાઇડ્રોજન ધ્રુવ છે. બરાબર, તો અલ્ટિમેટલી આપણે હવે એક પોઈન્ટ લખીએ જે ખાસ અગત્યનો છે. પ્રમાણિત પરિસ્થિતિમાં પ્રમાણિત સ્થિતિમાં H2 ધ્રુવનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 0 લેવાય છે. પ્રમાણિત પરિસ્થિતિની વાત મેં પહેલા પણ કરી દીધેલી છે. વાયુ લીધેલો હોય તો 1 બાર, દ્રાવણ લીધેલું હોય તો 1 મોલર સાંદ્રતા ધરાવતું જો કોઈ દ્રાવણ હોય તો એની અંદરનો ધ્રુવ છે એને આપણે પ્રમાણિત ગણીએ છીએ. તો આ પ્રમાણિત અર્ધકોષની આપણે જો પોટેન્શિયલની વાત કરીએ તો એ કેટલું હશે? 0. કોના માટે? હાઇડ્રોજન ધ્રુવ માટે. કારણ કે એને સંદર્ભ તરીકે લીધું છે તો સંદર્ભ હંમેશા કેવો હોય? 0 કાં તો 1 લઈએ છીએ આપણે. બરાબર, તો અહીંયા આપણે શું લઈએ છીએ? 0 લઈએ છીએ. તો હાઇડ્રોજન ધ્રુવનો જે પોટેન્શિયલ છે એટલે આપણે કેટલો લીધો? 0 લીધો. તો એનો મતલબ શું થાય? હાઇડ્રોજન ધ્રુવ કઈ બાજુ છે? L. તો અહીં હું એમ કહી શકું કે નહીં EL અથવા તો E એનોડ is equal to 0.0 વોલ્ટ. હવે જો આ વસ્તુ આની અંદર મૂકું તો શું થાય? E0 સેલ is equal to E0R થશે કે નહીં? E0 સેલ નું મૂલ્ય તો મને ખબર જ છે, તો E0R અથવા તો હું કહી દઉં કે E0 કોપર is equal to શું થઈ જશે મારી પાસે? 0.34 વોલ્ટ. ખબર પડી કે નહીં? તો આ મને મળી ગયું મારા અર્ધકોષ, કોપરના અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ અથવા કોપરના અર્ધકોષનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પ્રમાણિત પરિસ્થિતિની અંદર. ક્લિયર? આ રીતે માપવામાં આવે છે. ફરીથી કહી દઉં, હાઇડ્રોજન ધ્રુવની રચના જોઈ. શું કર્યું? હાઇડ્રોજન ધ્રુવને એનોડ તરીકે લઈ અને આપણા અર્ધકોષ સાથે એને જોડી દીધો. હવે આપણા અર્ધકોષ સાથે એને જોડી અને જ્યારે પોટેન્શિયલ માપવામાં આવ્યો, પોટેન્શિયલ કેવી રીતે માપવામાં આવે છે? પોટેન્શિયલ પોટેન્શિયોમીટરની મદદથી માપવામાં આવે છે. ક્લિયર? આ યાદ રાખજો, આવા MCQ ઘણા બધા છે. બરાબર, પોટેન્શિયોમીટરની મદદથી માપવામાં આવે છે. એક્ઝેક્ટ ચોક્કસ રીતે આપણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, પોટેન્શિયોમીટરની મદદથી આપણે જ્યારે ઈ સેલનું મૂલ્ય માપ્યું ત્યારે આપણને કેટલું મળ્યું? 0.34 વોલ્ટ. આ મૂલ્ય તમારે યાદ રાખવાનું છે. પણ ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે કેથોડ માઇનસ એનોડ. બરાબર, તો કેથોડ માઇનસ એનોડ કરીએ તો એને આ રીતે પણ દર્શાવી શકાય. હવે આ ખાસ અગત્યનો મુદ્દો કે હાઇડ્રોજન ધ્રુવ જે છે એ સંદર્ભ ધ્રુવ છે, માટે હાઇડ્રોજન ધ્રુવ પ્રમાણિત પરિસ્થિતિની અંદર
એનો જે રિડક્શન પોટેન્શિયલ અથવા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જે છે એ કેવો ધારવામાં આવે છે? શૂન્ય. હવે જો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હાઇડ્રોજન ધ્રુવનો શૂન્ય ધારીએ તો શૂન્યનો મતલબ એનોડ તરીકે શૂન્ય થશે કે નહીં? એનોડ એટલે EL અથવા તો E એનોડ આપણે કહીએ છીએ. તો આ ધ્રુવનો પોટેન્શિયલ જો શૂન્ય લઈ લઈએ તો અહીંયા E cell is equal to શું થઈ જશે? ER0 - 0. હવે 0 લખવાનો લોકો કોઈ ફરક પડતો નથી એટલે શું થઈ જશે? ER એટલે કે આપણા કોપરનો જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એને આપણે શું કહી દઈશું? 0.34 વોલ્ટ, કે જે આપણને E cell નું મૂલ્ય મળેલું છે તે. ખબર પડી ગઈ? બરાબર. તો આ રીતે આપણે માપી શકીએ. ઓકે. હવે તમને એમ થાય કે ભાઈ સર ઘણી વખત આપણને માઈનસમાં પણ મૂલ્યો જોવા મળે છે, તો એ ક્યાંથી આવે છે? તો એના માટેનું પણ એક બીજું ઉદાહરણ હું તમને આપું છું. બીજું ઉદાહરણ હું આપું છું ઝિંકનું. બરાબર. ઝિંકના ઉદાહરણથી આપણે એને સમજી લઈશું. બરાબર. તો ઝિંકનું જો ઉદાહરણ આપણે લઈએ, બરાબર, આ છે કોપરનું ઉદાહરણ. હવે ઝિંકનું ઉદાહરણ લઈએ. બરાબર. તો Zn ધ્રુવ માટે તો જો એને પણ જો આપણે જોડી દઈએ આપણા હાઇડ્રોજન ધ્રુવની સાથે, જોડવાનું તો ભાઈ એ જ રીતે છે. બરાબર. આપણો હાઇડ્રોજન ધ્રુવ તો એનોડ તરીકે જ લેવાનો છે. આપણે ધારવાનો છે ભાઈ એનોડ કેથોડ તો ઓટોમેટિક ડેવલપ થઈ જાય. આપણે ધારવાનો છે એનોડ. ખબર પડી કે નહીં? બરાબર. એટલે એનોડ તરીકે જ આપણે લઈશું એટલે આપણે પ્લસ માઇનસમાં પ્રોબ્લેમ ના થાય, કારણ કે નહીં તો પ્લસ માઇનસમાં પ્રોબ્લેમ આવે. બરાબર. એટલે આપણું આ જ વસ્તુ ધારવાની છે આપણે. H2 1 બાર H+ aqueous 1 મોલર, આ ગેસ લખી દઉં છું મેં. બરાબર. ક્ષાર સેતુ Zn+2 aqueous 1 મોલર Zn સોલિડ. થઈ ગયું કે નહીં? આના માટેના જે E cell નું મૂલ્ય છે પ્રમાણિત છે એટલે E0 cell નું લખી. એ કેટલું મળે છે મને? -0.76 વોલ્ટ. બરાબર. -0.76 વોલ્ટ. 76 જ છે કે 74 છે જોઈ લઈએ આપણે. યસ, 76 વોલ્ટ. ક્લિયર? તો હવે આ જ પ્રોસિજર જો આના માટે કરીએ તો શું થાય? આ L થશે કે નહીં? અને આ શું થશે? R થશે કે નહીં? બરાબર. તો આના માટે પણ લખી શકાય કે E0 cell is equal to ER minus E0L. આ ક્યાંથી એવું ભાઈ અહીંથી જ આવે છે તમે જોઈ શકો છો. ક્લિયર? આ સૂત્ર આપણે અગાઉ ભણી ગયા છીએ એ જ છે, નવું સૂત્ર મેં લખેલું નથી. ઓકે. હવે E0 cell is equal to શું થઈ જશે ભાઈ? હવે જો ER તો આ થશે. બરાબર. એટલે E0R તો આ થવાનું છે માઈનસ EL. હવે EL બરાબર તો 0 થઈ જશે. કેમ ક્યાંથી 0 થઈ ગયું? તો કે ભાઈ EL is equal to 0.0 વોલ્ટ. કેમ ભાઈ? તો કેમ ભાઈ નું મૂલ્ય અહીંયા આપેલું છે કે ભાઈ શા માટે 0 છે? કારણ કે આ હાઇડ્રોજન ધ્રુવ છે. હાઇડ્રોજન ધ્રુવના પ્રમાણિત પોટેન્શિયલ નું મૂલ્ય આપણે કેવું લઈએ છીએ? શૂન્ય. જો એને શૂન્ય લઈએ તો આપણી પાસે ER એટલે કે E0 ઝિંક બરાબર ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? E cell. બરાબર. આના બરાબર આ થાય કે નહીં? તો અલ્ટિમેટલી આનો જવાબ શું આવશે? E0R અથવા તો E0 ઝિંક ઇઝ ઇક્વલ ટુ -0.76 વોલ્ટ. મળ્યું કે નહીં? બરાબર. તો આ રીતે તમે કરી શકો. ક્લિયર? એક બીજી વાત પણ છે. બરાબર. એમ ગણો, ટેકનિકલી તમે ગણો, કોઈને મગજ બરાબર જો મગજની અંદર બધી વસ્તુ બરાબર શીખીને બંધ બેસાડતા હશો તમે કહી શકશો સર અહીંયા તો કઈ વાંધો નહીં કે આ વસ્તુ જે છે 0 કરતા મોટી છે. બરાબર. અલ્ટિમેટલી તો રિડક્શન પોટેન્શિયલ જ છે કે નહીં? અને મેં શું કીધું તું? જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એ શું બને? એનોડ. તો આનો તો ઓછો જ છે રિડક્શન પોટેન્શિયલ એટલે આ એનોડ જ બનશે. બરાબર. પણ અહીંયા તમે જો તો ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ 0 કરતા ઓછો છે કે નહીં? તો ખરેખર તો ઝિંક એનોડ બનવું જોઈએ. બરાબર. અહીંયા કેમ તમે એને કેથોડ લીધું? બરાબર. ખબર પડી કે નહીં? ફરીથી કહી દઉં. જો હાઇડ્રોજન ધ્રુવ માટેનો પોટેન્શિયલ કેટલો છે? હાઇડ્રોજન ધ્રુવ માટે 0.0. Zn માટે આપણને કેટલો મળ્યો? -0.76 વોલ્ટ. બરાબર. તો તમે એક વસ્તુ માર્ક કરી કે નહીં? ભાઈ H2 ધ્રુવનો પોટેન્શિયલ વધારે છે કોના કરતા? Zn કરતા. તો
આનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે માટે શું બનવો જોઈએ? એનોડ. ને આ શું બનવું જોઈએ? કેથોડ. મેં તમને પહેલા કીધું એ પ્રમાણે આ બનવું જોઈએ. બરાબર, વાત તમારી સાચી છે. તો અહીંયા ઈ સેલ જે છે એનું મૂલ્ય ઋણ જે છે ને એ તો જ આવે. આ યાદ રાખજો, ખાસ મારું સેન્ટેન્સ યાદ રાખજો. આ વસ્તુ તમને નોંધમાં પણ લખીને આપીશ. ઈ સેલનું મૂલ્ય ઋણ તો જ આવે જો તમે કેથોડ અને એનોડ ઉલટાવી નાખો. એટલે જે કેથોડ છે એને એનોડ કહી દો અને એનોડ જે છે તમે કેથોડ કહી દો તો અને તો જ ઈ સેલનું મૂલ્ય ઋણ આવે. બાકી ઈ સેલનું મૂલ્ય કોઈ દિવસ ઋણ નહીં મળે મિત્રો. ખબર પડી કે નહીં? બરાબર. હવે અહીંયા ઋણ આવ્યું એનો મતલબ શું છે કે જેને તમે કેથોડ ગણો છો એ ખરેખર એનોડ છે, જેને તમે એનોડ ગણો છો એ ખરેખર કેથોડ છે. ખબર પડી કે નહીં? બરાબર. તમે કહેશો સર તો આવી રીતે લખ્યું કેમ? ભાઈ આવી રીતે લખવાનું કારણ એ છે કે જો હું આને અહીંયા લખું અને અહીંયા લખું તો મને આ પોટેન્શિયલ કેવો મળશે? પ્લસ મળશે. બરાબર. તો ગણતરી થોડીક વધારે પડતી કોમ્પ્લિકેટેડ થઈ જશે, બીજી કઈ વસ્તુ છે નહીં. બરાબર. એટલે ગણતરીનો જવાબ તો સેમ જ આવશે. બરાબર, પણ ગણતરી થોડી કોમ્પ્લિકેટેડ થઈ જાય કારણ કે હવે EL બરાબર તમારે અહીંયા હાઇડ્રોજન ધ્રુવ હતું એની બદલે EL બરાબર કોણ આવી જશે? ઝિંકનો ધ્રુવ આવી જાય. બરાબર, તો પણ તમે ગણતરી કરી શકો, જવાબ તો સેમ જ આવે, પણ કોમ્પ્લિકેશન્સ ના થાય એટલા માટે આપણે પહેલા જ લખેલું છે કે ભાઈ હાઇડ્રોજન ધ્રુવને એનોડ તરીકે દર્શાવ, એટલે આપણને ઈ સેલ જ મળી જાય અને એ ઈ સેલનું મૂલ્ય શું હશે? તમારા વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલનું મૂલ્ય હશે. ખબર પડી? બરાબર, ક્લિયર. એટલે આપણે એનોડ તરીકે દર્શાવી અને ગણતરી કરી છે થોડીક સરળતા જાળવવા માટે. બાકી તમે એની ગણતરી બીજી રીતે પણ કરી શકો. એટલે આ વસ્તુની મેં ક્લેરિફિકેશન આપી એ તમને આશા રાખું કે ખ્યાલ આવી ગયો હશે. ના ખ્યાલ આવ્યો ફરીથી એકવાર રિવાઇન્ડ કરીને સાંભળજો કે હું શું કહેવા માંગુ છું, જેથી કરીને વધારે તમને ખ્યાલ સ્પષ્ટ થશે. ક્લિયર. તો આ તો આપણો હાઇડ્રોજન ધ્રુવ અને હાઇડ્રોજન ધ્રુવ જે છે એની પણ માટે વાત કરી દઉં એક વસ્તુ તમને. બરાબર, છેલ્લે એક નોંધની વાત છે એમ કહી દઉં તો પણ ચાલે. હાઇડ્રોજન ધ્રુવ જે છે એ એનોડ ને કેથોડ બંને તરીકે વર્તી શકે. દાખલા તરીકે એમ ગણો તો અહીંયા એનોડ છે અને અહીંયા એમ ગણો તો એનોડ જ છે, પણ અલ્ટિમેટલી એ કેથોડ તરીકે વર્તશે કે નહીં આ બંનેની અંદર? તો કારણ કે ઈ સેલ તો ઋણ આવ્યું એનો મતલબ કેથોડ એનોડ છે, એનોડ કેથોડ છે. ઈ સેલનું મૂલ્ય તો ઋણ આવવું જ ના જોઈએ ખરેખર એમ ગણો તો. બરાબર. તો અહીંયા શું થશે? હાઇડ્રોજન ધ્રુવ જ્યારે એનોડ બને ત્યારે એની રાસાયણિક પ્રક્રિયા કેવા પ્રકારની થશે? ઓક્સિડેશનની. તો એની રાસાયણિક પ્રક્રિયા આપણે આ રીતે દર્શાવી છે. અને જ્યારે હાઇડ્રોજન ધ્રુવ કેથોડ બને ત્યારે એની ઉપર શું થશે? રિડક્શન થશે કે નહીં? ત્યારે એની પ્રક્રિયા આપણે ઉલટી દર્શાવીએ છીએ. જ્યારે જરૂર પડશે ત્યારે આપણે આનો ઉપયોગ કરીશું. ક્લિયર? બરાબર. એટલે સિમ્પલ વસ્તુ છે. અત્યારે જેટલી વસ્તુ આવે એ બધી યાદ રાખી સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. આ બધાનું કમ્પાઇલેશન કરીને આપણે આગળ જવાના છીએ. બરાબર. તો કેટલીક વસ્તુ હજુ તમને ઘણી મગજની અંદર પોક કરતી હશે. બરાબર, બધા જ ખ્યાલો સ્પષ્ટ થતા જશે જેમ જેમ આગળના કોન્સેપ્ટ આવતા જશે તેમ તેમ. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.